નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું મનન ટાઈમ ન્યૂઝમાં। ખંડેરાવ માર્કેટ પાસે દબાણ કરતા વેપારીઓ ફરી દબાણ ન કરે તે માટે ટ્રાફિક પોલીસ દ્વારા બેરિકેડ લગાવી દેવામાં આવ્યા, સાથે ટ્રાફિક પોલીસના જવાનોને ખડકી દેવામાં આવ્યા। વડોદરા શહેરના ખંડેરાવ માર્કેટ 4 રસ્તા પાસે પથારા અને લારીના દબાણ દૂર કરીને રક્ષા દબાણ મુક્ત કરવા માટે ટ્રાફિક પોલીસ અને પાલિકાની દબાણ શાખા કામ કરી રહી છે, જેને લઈને લારી ધારકો ખફા થયા છે। તેઓ જણાવે છે કે તંત્રએ કાર્યવાહી કરવી જ હોય તો સવારે 5 વાગે કરે, સવારે 5 વાગે એક પણ એક્ટિવા જઈ ન શકે તેવી સ્થિતિ હોય છે। સાથે જ ભાડા અને ભરણના આરોપો પણ મૂકવામાં આવ્યા છે। વડોદરાના ખંડેરાવ માર્કેટ 4 રસ્તા પાસે પથારા અને લારી મૂકી ફ્રૂટ્સ વેચતા વિક્રેતાઓને હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। 4 રસ્તા દબાણ મુક્ત બનાવવા માટે ટ્રાફિક પોલીસ અને પાલિકાની દબાણ શાખાની ટીમ સંકલન સાધીને કામગીરી કરતી હોવાનું જાણવા મળી રહ્યું છે। આ કામગીરીથી લારી ધારકો ખફા થયા અને ફરીથી ખંડેરાવ માર્કેટ પાસે દબાણ ન કરે તે માટે ટ્રાફિક પોલીસ દ્વારા બેરિકેડ લગાવી દેવામાં આવ્યા હતા, સાથે ટ્રાફિક પોલીસના જવાનોને ખડકી દેવામાં આવ્યા હતા, જેથી કરીને રોડ દબાણ મુક્ત બને તે માટે ટ્રાફિક પોલીસ દ્વારા બેરિકેડ લગાવીને દબાણો દૂર કરવામાં આવ્યા હતા। હું કહેવા માગું છું કે અમારો કોઈ ગુનો હોય તો તમે કહી શકો। હવે અમે કાયમી 60-70 વર્ષથી અમે 50 વર્ષથી મારા પરદાદાથી બેસીએ। અમારે કંઈ નોકરી હોય તો તમે અમે કહી શકો તમે તમારે ત્યાં નોકરી કરીએ। હવે તમારો પગાર છે તો તમે ગમે તે સાહેબો મોટા હવે અમારા નાના છોકરા ઘરવાળા દારૂડિયા છીએ, હવે કઈ અમે જઈએ? આ બૈરાથી ધંધો ચાલે છે, બૈરાથી ઘર ચાલે છે, કાંઈ આદમી નથી કરતા। અમારા છોકરા કંઈ મૂકવાના સ્કૂલમાં ભણાવતા નહીં, અમારા છોકરા અમે નાના છોકરા સ્કૂલમાં ભણાવતા નથી, અમે ધંધે લગાવીએ છીએ। અમારા પાસે પૈસા નહીં એટલા બધા, મહિને 3,000 ઘરનું ભાડું ભરવાનું, લાઇટ બિલ ભરવાનું, આના પર ગુજારો છે। રોટલી શાક બનાવવાના પૈસા અમારે પૂરતું નહીં મળતું, બધી રીતે કરવાનું। અમારે આ વસ્તુમાં યોગ્ય કેટલું કે અમારે બહુ તો 300-400 રૂપિયા મળે, કાંઈ આખો જે કાંઈ મને 2,000-3,000 નહીં મળતા સાહેબ। આ વચ્ચે દબાણ થાય છે અને ટ્રાફિકની સમસ્યા વધે છે, એનાથી એ ટ્રાફિક સમસ્યા વાળા રોડ મારા થાય છે। ફૂટપાથ પર બેસીએ, તમે કહો છો તમે આગળ જતા રહીએ છીએ, અમારી દબાણ અમે તમે કહેતા એમ કરીએ છીએ તો લારી વાળાને કોઈ પ્રોબ્લેમ છે તો લારી વાળાનો કહો ને, અમે ફૂટપાથની વાળા બેસીએ તો એમાં અમારો શું દિવસે વસીબેન।